સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જીએસટીએ દરોડા પાડ્યા છે। જીએસટી વિભાગ દ્વારા ચોરી પકડવા માટે 15 થી વધારે જગ્યાએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે। સ્ટોક વેરિફિકેશન કરી જીએસટી ચોરી અંગે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર મારી સાથે જોડાયા છે। મનીષ, જીએસટી વિભાગ ત્રાટક્યું છે અને અત્યારે જીએસટી ચોરી પકડવા માટે મથામણ થઈ રહી છે। શું સામે આવી રહ્યું છે? કઈ કઈ કંપનીઓ ટાર્ગેટ નિશાના ઉપર છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના મોટા પ્રમાણમાં જીએસટી ચોરી થઈ રહી છે, જેને લઈને જીએસટી વિભાગ છે તે સતત જે દુકાનદારોને ત્યાં દરોડા પાડી રહી છે, ત્યારે આજે કહેવાય કે ઉધના મગદલા રોડ પર આવેલી જે ઇન્ડસ્ટ્રી છે તેની અંદર દરોડા પાડ્યા। મોટા પ્રમાણમાં બેનામી હિસાબો છે તે એના હિસાબે જીએસટી ચોરી કરવામાં આવી હતી। સમગ્ર મામલે જે કહેવાય કે અલગ અલગ જે ટીમો બનાવીને જે 15 જેટલી જગ્યા પર અત્યારે જીએસટી ઓપરેશન નું સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જે કહેવાય કે ચોપરે જીએસટી દર્શાવીને મોટા પ્રમાણમાં જે કહેવાય કે જીએસટી નહીં ભરીને ચોરી કરવામાં આવતી હોય છે, જેના આશંકાએ જ આ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। હાલ તો જે રીતના 15 જગ્યાએ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે, જેને લઈને જે જીએસટી ચોરી કરનાર વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। જી મનીષ, માહિતી બદલ આપનો આભાર।